ભાઈઓ જય શ્રી કૃષ્ણ. એ જો ને નસ બેન આવે હે ટમુ નસ વહી નથી ગઈ ને પાછી. ગયા વખતે તમે પોઈગા આમ એકતા દસ્યુ અમારે હારે થાય પાછો. હા પોઈગા ને નસ વહી ગઈ તડકાના બિચારા છોકરાને. આમ અમારે ભાકુડો છે. ત્રીજો પોઈલો છે. પછી હમણાં આણું વળાઈ દેવું અમે. પછી મેં જઈને પીવડાવો નહીં. મેં લાઈ પાતે આવે માને માથું દુખે છે. હું લઈ જાઉં. અને એમ તો હોજો છે. આવે મારા પાસે આવે એમ તો. આજે જાઉં છું. ક્યાં બેઠી છે? પોસ્ટ ઓફિસે બેઠી છે કે બસ સ્ટેન્ડ પાસે? આંગણવાડીમાં છે. હા હે લાવું ટમુ તારે? હા ને આરો હથવારો થાય. અમારે દસ્યુ આંગળી પકડજો. દસ્યુ જો ટમુ માસી આંગળી પકડી લેજો. આમ વાહન આવતું હોય ના. હાલો આવજો ભાઈ. હે ટમુ જાને નસને કે ને છોકરું રોવેશ લઈ લઈ. આ છોકરો બિચારો સોળાઈ જાહે તડકાનો એક તો. હે એટલા બોપેટાણે આવ્યો તો એટલી બાયું છે એ બેન. હે અમારા છોકરાને કમળો થઈ ગયો છે. તમે વેલા વયા થઈ પેલા. તમારે મોટો છે. અમારે જો હાવ નાનું છે. બાયું જાવાય ન દે શું તડકાનું. દયા જેવું કઈ જોયું. તમને જ કહું છું આ રોવે છે દેખાતું નથી. તમારે ત્યાં રમે એવડો છે. દશો ન્યાનો જાય આવીએ. નસ બેન તમે પણ બહુ મોંઘા હો. કઈ ખબર નથી પડતી કઈ આવીને વહી જાવ. ત્રીજો પોલિયો અમારે 4 વાર ધકે ચોથા ધકે ત્રીજો પોલિયો પાવા આવી છે. 4 પેલા ધક્કા ખાધા. કોકે નસ બેન આવ્યા છે તમે આવી છોકરાને લઈ. છોકરાએ સોળાઈ જાય બપોર સુધી. હે કે વેલા વયા જાવ છો. પણ એ પલોટમાં હું બે થોડા ગામમાં આવતા હોય તો અમારે જેને ખબર પડે. હે એક તો અમે છોકરામાંથી નવરા ન થતા હોય. આ લ્યો આમ હરખો લ્યો. હાથ પણ કાંડું મોડે છે. કાંડે પકડાય. હરખો પકડો. અલા 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 હમણાં પૂરું થઈ જાય. હમણાં પૂરું થઈ જાય હે. દશુ આમ જો ઓલા જો કુકડી આપણે લઈ લેજા. આમ લસણપટ્ટી ખાજા ઘડી. ટમુ આમ જોજે હો વયો ના જાય. વાહન આવતા છે બેને. મોઢું પકડોમાં એનું. આમ હજી આમ કેટલા કુવાળા ગાલ છે. આમ મોઢું પકડોમાં એનું. એ તમારું ભાત ભારે હોય અમને ખબર હોય ને. હા બસ હમણાં બેન ગાલ પકડોમાં હો. આવડું તમને દયા નથી આવતું. આવડું લાડવા જેવડું મોટું છે. એમાંય તમે બરફી બનાવી દો છો. હાલે તમારો હાથ ભારે જ હોય બેનું. હા સારું નાના છોકરાને કઈ નુકસાન તો નહીં કરે ને. છે આમ લ્યો હું મૂકી દઉં છું. હવે પકડજો તમે. હાથ ખોટનો એક માર ભાણા ભાઈ છે. હા એને માં આવી તો કોઈ ગણકારે નથી. ના નવા ભાળી તો હસોડિયા બાયડીઓ મારા ગામનું તો. હા તમે કયા ગામ છે? બાજુના ગામમાં થાવો છે. અહીંયા પીવડા વાવવું પડતું છે ને તમારે. રોવાય નહીં બેન. આમ જો થોડો કોસો છોડો. છોકરો એક તો હાવ સોળાઈ ગયો. લાઈનમાં ઉભા રહી મહિનામાં તમારે 4 વાર અવાય. હા તો એટલી લાઈન ન થાય. પછી તમે લાલ પીળા થાવશો. હા ત્યાં નથી તમને કઈ મફતમાં બેહેરા. સરકાર તમને પગાર તો દેતા જ હોય ને. હા કેટલો પગાર છે એટલે આમ કેટલો કહેવાય. નો કયો તો કાંઈ નહીં. તમારે કે તમારા સંજય ને છે બાંધો પગાર. એટલે આમ કેટલો છે નથી કેવું. નો કયો તો કાંઈ નહીં. અમે ક્યાં ખાવા આવી. આ તો એમ થાય કે અમારે એક છોકરી છે ને એને આંગણવાડીમાં નોકરી લગાવી પૂછીએ એમ. બધા રોવાય નહીં. એટલે અમે તમને હું ઉજી રે. આમ કમિશન હોય તમારે પોલિયા ઉપર. એક પોલિયા ઉપર કમિશન હોય ત્યાં લાયન્સ છે. સારું મળતું હોય છે એટલે પાવર કરો તમે. નો મળતું ને પરાયણે માંડ નોકરી મળી હોય તો તમે હરખી રીતે પોલિયા પાવ. ઓળખી તમને. આ ઠૂઠિયા ને હું ખાયા ગુડાણો લખણ ખોટો. ઈ છે અમારા ગામના મગનભાઈ. હા એ ઠૂઠા ઈ મગનભાઈ પસવાડે જઈશ અમારે. ઈ અહીં હુંક લેવા આવે છે. હુકડી લેવા. એને શું કર્યું હુકડી? મંગુબાઈને ખવડાવી. એ ભૂંડો એ નથી લાગતો. હું આવડી બાઈની હુખડીયું ખાઈ. એટલે તમને આમ આવા ભાભલાઓની તમે હુખડીયું આપો છો? હે શરમાવ. હા ઈ તો નકટો છે. ના પાડી દેવાય મોઢે માંગે હુખડીયું. એ આયા છે ને બાયુને પોલિયા પીવડાવા આવે ને. હું આવડી બાયુને આ બધું ખાવાનું હોય. એ ભાભલાઓને ન હોય. ડેટકાના અવતાર આવશે ઓલા જન્મમાં. એ ભૂંડાઈ ન લાગે. અમારા ગામના ભાભા તો ભૂંડાઈ ન લાગે. હું આવડ્યું બાયુના હુખડા ખાવા આવે અહીંયા લે આંગણવાડીએ. હું કયો સેણાન બેણાન બધું લઈ જાય છે. અરે નાના બાળનું બટુક ભોજન અહીંયા આવતું હોય આંગણવાડીમાં. ઈ આ નથી રહેવા દેતો. લખણ ખોટો. એમાં ઠૂઠો છો છે. હા ઈ વાલો બાબો ઈ બે ભાઈબંધ જ છે. હા આખા ગામના ઘર ગણે અમારે મફતિયાઓ કે લે. નસબેન કહે છે કે અમે 4 મહિનામાં 4 વાર આવીને 4 વાર આવી નહીં કે બધું 2 કિલો લઈ જાય. આ બે હાવ નવરા છે. એને છે ને રાખો છોકરાઓના ગુવાળા ધોવડાવા. હા કંઈક નોકરી આપો એને. હા તમારે એટલું ઓછું. છોકરાને ભાગનું ખાઈ જતા તે. લખણ ખોટા જો તો શરમાતા નથી. બટા રોવાય નહીં. લો ગયા અમારા ઘરવાસ ન દેવાય. હા લખણ ખોટા છે બે. હજી તો ઓળખતા નથી તમે. પૂછજો બાયુના આ રેકોર્ડ બાયુ પાસે બધો છે આ બે. આવા બે તમારા ગામમાં છે ને. આ બે નંગ છે મોટા. હા આવા તો કોઈ ગામ હોય પણ આવા ભાભા ક્યાંય અમે નથી જોયા.
લખણ ના પૂરા. હા રોવાય નહીં બટા. હા બેન લ્યો ને પછી કડવું લાગે એને જરાક જો પાણી સમજી જો પીવડાવીશ પાણી પીવડાવીશ. એટલે તમે ક્યાંથી આવો કયું ગામ છે બેન તમારું? ત્યાં નહીં સા પીવા આવી ખાલી પૂછું છું. હાજી જાવ દર છે તમારે ગાડી આપતા છે ને સરકારી અહીંયા આવવા કે બસમાં આવો છે? બસમાં આવો. અરે તો તમે ક્યાંથી ટાણે પોગો? અહીંયા ફેરો ક્યાં ટાણે અમારા ગામમાં આવતો નથી. અરે ને સરકારને કહેવાય સરકારી કામ આંગણવાડીમાં કામ કરતા હોય ને ઉછી પોસ્ટસ કહેવાય. હા એને કહેવાય ગાડી આપો એમ. હા હું ભેણી નથી નકર હું તો આંગણવાડીમાં હોત ને તો હું તો છે ને 4 વ્હીલમાં જ આવું. હું કાંઈ સરકારી બસમાં હું ન. હા રે ને એક તો કામ આપણે સરકારનું કરવું એમાં પાછા આપણા વાહનમાં આવવાનું અંતાના હારા હાટું જ હોય ને. એમ તમે સરકારી બસમાં આવો ફેરો કોઈ ટાણે અમારા ગામમાં આવતો નથી. એમ 4 વ્હીલ હોય તો ટાણે ટાણે આવો કે કાંઈ લાઈન ઓછી થાય. અમારા છોકરા 16 અડધા થઈ ગયા અમને. હા હવે આ બીજી વાર પોલ્યો બોલે મારા ભાણાભાઈનો છેલ્લો પોલ્યો પણ અમારા ગામની બધી છોડ્યું છે ને આણું આવી છે જૂના ભાકા ને ભાકુડિયું ને છે ને પોલ્યો હું અહીંયા પાવા આવવાની છું. અને હવે મને જો આ ઠૂઠિયો કે વાલો બાપા અહીંયા દેખાણ હુખડી ખવડાવતા હું છે ને ફરિયાદ કરી દેવાની છું પંચાયતમાં. હા તમારાથી જા ઉઠામણા અહીંયા નહીં આવવા મળે અને નહીં કરવા દેતા લખણ ખોટાઓ એવાઈ ગયો છે. ખાવાનું લઈને આવો બેન સાહીબાઈ જોતી હોય લઈ જાય. 2 ભેહું મળે તમારે. ગામના બધા નિહાળ્યા ભેગા સાહી મંગાવે અમારે સાહેબુ બધા. કે સાહી તો વાલીમાં ઘરની હોય એને સિવાય બીજી સાહી નહીં. હા હાલ બટા હાલો જો હાલો બસ બસ બસ. આમ જો ટમુ માસી તેડે સમજતો નથી નકર તો તાર પાસે એમ કે ટમુ માસી તેડે. હા તું દશું આંગળી પકડ બટા વાહન આવતા હોય ને દશું આમ જો ઉખડી લઈ લે બેન. ઓલા ઠૂઠિયાને તમે 2 બોક્સ આપ્યા. એમ આ નાનો છોકરો થાય એના ભાગનું છે માના ભાગનું છે એને કેમ એક ડબ્બો આપ્યો તમે? એને 4 આપવા જોઈએ. લઈ લે બીજા 3. ટમુ 2 પકડ તો એનાથી ઉપડશે નહીં. લે ઓલા આવડા ગૌઢા મારા બાપ જેવડા ભાભલાઓને 2 કિલો ઉખડ્યો આપો તમે. અને ભોળુડા છોકરાને માં હાટું લઈ જશે કે નથી? હા હપ્તા ભરે છે ઠૂઠિયો અહીંયા. હાલો હાલો પગારમાં વધારો નહીં થાય. આવું નો મતભેદ ન કરાય એક ગામમાં. હા કરવાની દે મારા ગામમાં. હાલો હાલો હાલી જશું. આમ જા સંપલ પે ઊંધું પહેર્યું સંપલ તે ના પાડી હતી સંપલ કાઢી રબર લૂસ કરી નાખે વાહેથી. ટમુ એને લબર નાખી દેતો પડશે પાછો હોય તો વાહન આવે છે ને. ટમુ માસી આંગળી પકડી રાખ. હાલો તડકો માથે થઈ ગયો છે. આમ તો ગુલ્ફી ખાવીશ તારે? ગોળો ખાવો છે? અહીં ટમુ ઓલા નનકા બાપાની દુકાનેથી ગુલ્ફી લઈ દે તને. 2 વાળી લઈ દે ને 5 વાળી દૂધની પીગળી જાય તો એનું કિચડ ભરાઈ રહે આખું. ઓલી સુંખવા વાળી લઈ દે. હા હાલો જો આમ જો ટમુ માસી જો લઈ દે તને ગુલ્ફી. હાલો આગળ હાલો બસ બસ હાલો હાલો ઘરે જવું છે. બહુ રોવાય નહીં હવે. હાલો એ આમ ટમુ એનો હાથ પકડી તો દશું ને આવું આપણને હાલી લૂંટે છે. હે આપણી સાહુ ખાઈ છે ને હે નસ બેન ઓલા બબલાના ખોખા ભેરાસ મારે દશું આપો ને 4 પેકેટ. એ છોકરા હાટું છે તમારે ઘરે લઈ જવાના પાછા? સરકાર છોકરા હાટું જ આપે છે ને આંગણવાડી છોકરા હાટું. મારે દશું તો સુરત રહીશે પણ એ છોકરો કેવો ને મારા ગામનો છે તે આપણા ગામનો એટલે આ ગામનો હોય એટલે બધાને દેવાના જ હોય. એવું ન હોય કે અહીંયા આવતા હોય. હા લાવો આમ દશું લઈ લેજો ઓલામાંથી 5 જોતા 5 ને 100 જોતા 100. કોણ ના પડે હું બેઠી હજી ખબર નથી ઉઠાવણા કરાવી દે અહીંથી. હા મને ખબર છે તારે વાલો બાપુ ઠૂઠિયો આવે છે ને ઉખડી લેવા. ભાભલા ને જોશો બબલા નથી દેવા છોકરાઓ. એ લે ઓલા લોલીપોપ લઈ લે. હા ઈ તીખા લાગશે. ઈ લેમાં નો હાર આવે છે. સેણા છે વઘારેલા જ હોય ને તમ તારે વઘારેલા ભલે હોય. જો આમ ડબ્બો ભરજો દશું ને નાનો છે ઈ બાળ બટુક ભોજન છે ને બટુક ને મળવું જોઈએ. હા લઈ લે દશું અમારે બટુક. હા હું ટમુ એટલે કે ટમુ કે નો હાર હોય. નો હાર હોય તો ઢાંઢાને ખવડાવી દેવું પણ લઈ તો લેવાનું જ છે નકર આ બધું છે ને ઘરે ભરતી છે. હા એક તો તમારે એક તો સરકારના પગાર ખાવા અને પાછા બાળકોનું ભાગનું અને હુવાવડી બાયુનું ભાગનું તમારે કાળા બજારમાં વેચવું. મેં જોયું હમણાં ઠૂઠિયો વાલો બાપુ 2 કિલો લઈ ગઈ. હા જોયું તમ તારે ઉઠામણા કરાવી દે. હજી ખબર નથી. હા વાલીમાં શું